મહાદેવ હર. આજે આપણે વાત કરીશું 2025 મકર રાશિના જાતકો માટે કેવું રહેશે. બૃહસ્પતિ મહારાજ તમારા 5મા સ્થાનમાં ભ્રમણ કરતા હોવાથી સંતાનોની પ્રગતિ માટે ઉત્તમ રહે. તેઓના જીવનમાં આવેલા અવરોધો દૂર થાય તેમજ તેમને પ્રગતિની કોઈ નવી દિશા મળે. સંતાનોને પોતાની ઈચ્છા અનુસાર આગળ વધવામાં સમર્થતા બને તેમજ નવી ઓળખાણો દ્વારા તેમને આગળ વધવાની તક મળે. ઉત્તમ ધાર્મિક કાર્ય થાય. પરિવાર સાથે ધાર્મિક લાંબી યાત્રા મુસાફરી બને. અસ્મિક ધન સંપત્તિના યોગ બને. તારીખ 14/5/25થી બૃહસ્પતિ તમારા 6ઠ્ઠા રોગ શત્રુ સ્થાનમાં ભ્રમણ કરશે. જે આ સ્થાનમાં ગુરુ અનુકૂળ નથી છતાં પણ મહેનત પરિશ્રમથી આગળ વધવાની સારી તકો પ્રાપ્ત કરશો. હરીફો અને શત્રુઓ ફાવી ન શકે. નોકરિયાત વર્ગને કામકાજમાં જવાબદારીમાં વધારો થાય. બઢતી અને પ્રમોશનના કામકાજમાં વિલંબ બાદ સફળતા મળે. કોર્ટ કચેરીના કામકાજમાં નાની મોટી તકલીફ રહે તેમજ ધંધા વ્યવસાયિકોને કામકાજની અંદર પ્રગતિ થાય. 18/5/25થી ગુરુ તમારા 7મા સ્થાનમાં ઉચ્ચનો થઈ ભ્રમણ કરશે. જે તમારી સુખ અને સંપત્તિમાં વધારો થાય. ભાગીદારી કામકાજમાં પ્રગતિ થાય તેમજ દાંપત્ય જીવનમાં જીવનસાથીનો સારો સાથ સહકાર પ્રાપ્ત થાય. ધનની દ્રષ્ટિએ વાત કરીએ તો આર્થિક સુખકારીની દ્રષ્ટિએ આ વર્ષ એકંદરે મધ્યમ પસાર થાય. વર્ષના પ્રારંભમાં બૃહસ્પતિ તમારા 5મા સ્થાનમાં, મંગળ 7મા સ્થાનમાં, શનિ ધન સ્થાનમાં અને રાહુ 3જા સ્થાનમાં ભ્રમણ કરે છે. જેથી વર્ષના પ્રારંભમાં આર્થિક મુશ્કેલીઓ વધુ જોવા મળે. કૌટુંબિક ધન સંપત્તિમાં ઉતાર ચઢાવ આવે. પરિવારના સભ્યો તમને મદદરૂપ થશે. અગાઉ સંચિત કરેલી મૂડી પણ કૌટુંબિક જવાબદારીઓ પાછળ ખર્ચાય. પરિવારના સભ્યો આર્થિક બાબતે તમારો ગેરફાયદો ઉઠાવશે. તમે આર્થિક મુશ્કેલીઓને પહોંચી વળવા સક્ષમ રહેશો. વર્ષના પ્રારંભમાં 21/1/25 સુધીના સમયમાં આવકમાં વધારો થાય તેમજ તે માટે તમે પ્રયત્ન કરશો. 13/9/25થી ધંધા વ્યવસાયિકોને કામકાજમાં દોડધામ રહે. ગણતરીપૂર્વક કામકાજ કરશો તો તમને લાભ જણાય. અને 21/1/25થી 2/4/25 સુધીના સમયમાં અણધાર્ય આર્થિક ખર્ચ ઊભા થાય. સ્થાવર મકાન દ્વારા તમને જેમને આર્થિક મદદ મળતી હોય એવા નોકરિયાત વર્ગને કોઈક કારણોસર આવકમાં ઘટાડો થાય. તારીખ 2/4/25થી 6/6/25ના સમયમાં આવકમાં આકસ્મિક લાભ જણાય. ભાગીદારીના વ્યવસાયિકોને કામકાજમાં અવરોધો આવે તેમજ તમારી આવકમાં વધારો કરવા પ્રયત્ન કરશો પરંતુ સાથે તમારે એવા ખર્ચા પણ વિશેષ નિયંત્રણ રાખવું પડશે. તારીખ 14/5/25થી બૃહસ્પતિ તમારા 6ઠ્ઠા રોગ શત્રુ ભાવમાં ભ્રમણ કરશે. જેથી આર્થિક પરિવર્તનની અનેક તકો આવે. તમારા પર ખર્ચનો વધુ પડતો બોજો આર્થિક સંકટ ઊભું કરી શકે છે. તેમજ તમે કોઈના ઋણ તરે દબાયેલા રહેશો. નોકરિયાત વર્ગને બઢતી પ્રમોશનમાં થોડીક રૂકાવટો આવે. 18/25થી રાહુ તમારા ધનસ્થાનની અંદર ભ્રમણ કરતા તમારે ખોટા ખર્ચા ન થાય તે બાબતે ધ્યાન રાખવું અને ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. 6/6/25થી 28/7/25 સુધીના સમયમાં આર્થિક વૃદ્ધિના તમારા પ્રયત્નો સફળ થાય. ગેરમાર્ગે નાણાકીય રોકાણ ન આવે તે અંગે સાવધ રહેવું. કોઈ અંગત વ્યક્તિના કારણે આર્થિક નુકસાન આવે. નોકરી બદલવાના વિચાર હાલ પૂરતા ટાળવા. ધંધા વ્યવસાયિકોએ કામકાજમાં સાવધાની રાખવી પડે. પરિવારની દ્રષ્ટિએ વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે સુખકારીની દ્રષ્ટિએ આ વર્ષ મધ્યમ પસાર થાય. વર્ષના પ્રારંભમાં શનિ મહારાજ કુટુંબ સ્થાનમાં, રાહુ 3જા સ્થાનમાં, મંગળ 7મા સ્થાનમાં ભ્રમણ કરે છે. જેથી કૌટુંબિક ક્ષેત્રે ઊભી થયેલી સમસ્યાઓ દૂર થાય. દાંપત્ય જીવનમાં એકબીજાનો સાથ સહકાર સારો મળે. પરિવારના સભ્યો તમારી લાગણી સમજીને તેમને સાથ સહકાર આપતા રહેશે. આધુનિક સુખ સાધનની ખરીદી કરી શકશો. 21/1/25થી 2/4/25ના સમયમાં દાંપત્ય જીવનમાં થોડી રાહત અનુભવશો. જીવનસાથીનો સાથ સહકાર મળે. મનમેળ વધે. સંતાનોને જીવનમાં આગળ વધવાની સારી તક મળે. 29/7/25થી શનિ તમારા 3જા સ્થાનમાં રાહુ સાથે ભ્રમણ કરશે. તમારે જીવનમાં કંઈક મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા પડશે. ભાઈ બહેનોના જીવનમાં અકલ્પિત ઘટનાઓ બને. 2/4/25થી 6/6/25ના સમયની અંદર દાંપત્ય જીવનમાં જીવનસાથીની તંદુરસ્તી અંગે બેદરકારી રાખવી નહીં. તેમજ સામાજિક ક્ષેત્રે જવાબદારીઓમાં વધારો થાય. 6/6/25થી તારીખ 28/7/25ના સમયમાં પરિવારમાં સભ્યોમાં તમારી વાણીની કટુતાના કારણે કૌટુંબિક વિખવાદ ન વધે તે અંગે સમજાવટી કામ કરવું અતિ આવશ્યક છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો શારીરિક તંદુરસ્તી દ્રષ્ટિએ આ વર્ષ મધ્યમ પસાર થાય. વર્ષના પ્રારંભમાં શનિ મહારાજ ધન સ્થાનમાં, રાહુ 3જા સ્થાનમાં ભ્રમણ કરે, મંગળ 7મા સ્થાનમાં અને વર્ષના પ્રારંભમાં મંગળની દ્રષ્ટિ તમારા દેહ સ્થાન પર પડેલી છે. તમારે કેટલીક માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે તથા મગજ પર ગરમીની અસર વધુ રહે. શનિની દ્રષ્ટિ તમારા 8મા સ્થાન પર હોવાથી કાયમી બીમારી વિશેષ સાવધાની રાખવી. 21/1/25થી 2/4/25 સુધીના સમયમાં પેટ સંબંધિત રોગોની તકલીફ થાય. બહારના જંક ફૂડ તથા વધુ મસાલેદાર ખાવાનું ટાળવું હિતાવહ છે. 29/3/25થી શનિ તમારા 3જા સ્થાનમાં ભ્રમણ કરતા
તમારે શારીરિક તંદુરસ્તી જળવાઈ રહેશે. તારીખ 2/4/25 થી 6/6/25ના સમયમાં માનસિક અસ્વસ્થતામાં વધારો થાય. જીવનસાથીની તબિયત સાચવવી, પિતાની તંદુરસ્તી અંગે ચિંતા રહે. તારીખ 18/5/25 થી કેતુ તમારા 8મા સ્થાનમાં ભ્રમણ કરશે, જે તમારી શારીરિક તકલીફોમાં વધારો ન થાય તે અંગે સાવધ રહેવું. 6/6/25 થી 28/7/25 સુધીના સમયમાં લોહી વિકાર તેમજ શરીરમાં ખોટી ગરમીની અસર રહે. હરસમસા અને ગુપ્ત દર્દની તકલીફથી સાચવવું. 28/7/25 થી 16/9/25 સુધીના સમયમાં પેટ આંતરડાને લગતી તકલીફોથી સાચવવું. ચામડીના રોગો, બ્લડ પ્રેશર વગેરેથી સાચવવું. નાની શસ્ત્રક્રિયાના યોગ પણ બની શકે, પરંતુ ગભરાવા જેવું નથી. તારીખ 16/9/25 થી વર્ષ આખર સુધી શારીરિક તંદુરસ્તી એકંદરે સારી રહેશે. વર્ષના પ્રારંભમાં શનિ તમારા ધનસ્થાનમાં સ્વરાશિમાં ભ્રમણ કરે છે. અહીં તમારે સાડા સાતીની પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે ચાલે છે. અહીં તમારે આર્થિક, શારીરિક, માનસિક મુશ્કેલીઓમાં માર્ગ મળે. તમારી જવાબદારીઓમાં વધારો થાય. કૌટુંબિક વિચારોમાં મતભેદ દૂર થાય. તમારો જે નિર્ણય છે કૌટુંબિક એકતાને ટકાવી રાખશે, તેમજ પરિવારના સભ્યોની લાગણીને સમજી શકશો. તમારી સ્પષ્ટ વાણીના કારણે પરિવારમાં સ્પષ્ટ વક્તાની છાપ ઊભી થાય. આર્થિક ક્ષેત્રે આવક વધારવાના પ્રયત્ન કરશો, તેમાં તમારા પ્રયત્નો સફળ થતા જણાય. તમારી સંચિત કરેલી મૂડીને તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકશો. જીવનમાં અગાઉ થયેલી ઊભી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં પણ તમે સફળ બનશો. વડીલ વર્ગને શારીરિક નાની તકલીફો રહ્યા કરે. શરદી, કફ અને વાયુને લગતા રોગોથી સાચવવું. તારીખ 29/3/25 થી શનિ તમારા 3જા સ્થાનની અંદર રાહુ સાથે ભ્રમણ કરશે. ભાઈ બહેનોના જીવનમાં આગળ વધવાની સારી તકો આવે. સાહસિક કાર્યોથી દૂર રહેવું હિતાવહ છે. કોઈ કોર્ટ કચેરી કે લખાણ દસ્તાવેજ કાર્યોમાં વિશેષ સાવધાની રાખવી. તેમજ સંતાનોના કામકાજમાં વિકાસ થવાથી શારીરિક માનસિક શાંતિ રહેશે. ડિગ્રી પ્રાપ્તિ માટેના પ્રયત્નો થોડી વધારે મહેનત કરવાની સફળતા પ્રાપ્ત કરી શકશો. અગાઉ કરેલું રોકાણ કે શેર સટ્ટાકીય કામકાજમાં લાંબા સમયે આર્થિક ફાયદો થાય. પરિવાર સાથે ધાર્મિક યાત્રા, મુસાફરીના યોગ બને. મહત્વના નિર્ણયોમાં કાળજી રાખવી. આકસ્મિક મોટા ખર્ચના ખાડામાં ઉતરી ન જવાય તેની કાળજી રાખવી. વર્ષના પ્રારંભમાં રાહુ મહારાજ તમારા 3જા સ્થાનની અંદર, કેતુ ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરે, તેથી તમારી આધ્યાત્મિક વૃત્તિમાં વધારો થાય અને વિદેશ વસતા સગા સંબંધીઓ તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તમને વિદેશ પ્રવાસના ચાન્સ દેખાય, પરંતુ ક્યારેક હાથમાં આવેલી તક ગુમાવી ન પડે તે માટે સચેત રહેવું. 18/5/25 થી રાહુ તમારા ધનસ્થાનમાં અને કેતુ 8મા સ્થાનમાં ભ્રમણ કરે છે, જે તમારી આર્થિક અને કૌટુંબિક ક્ષેત્રે ઉતાર ચઢાવ રહે છે. કૌટુંબિક આવકમાં ઘટાડો થાય. શારીરિક તંદુરસ્તી અંગે બેદરકાર રહેવું હિતાવહ નથી. સ્ત્રીઓ માટે આ વર્ષ મધ્યમ રહે. કૌટુંબિક અને શારીરિક તકલીફો રહે, તેમજ સંતાનોનો સાથ સહકાર સારો મળે. 2/4/25 થી 6/6/25ના સમયમાં વિશેષ કાળજી રાખવી. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર પ્રકારનું રહે અને વર્ષના પ્રારંભમાં અભ્યાસના પ્રમાણમાં ઈચ્છિત સફળતા મેળવી શકશો. વિદ્યાર્થીઓ થોડી વધારે મહેનત કરીને ઉચ્ચ ડિગ્રી માટે સફળતા પ્રાપ્ત કરી શકશો. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્નો સફળ થાય. મકર રાશિના જાતકો માટે ભગવાન શિવની ઉપાસના કરવી તથા ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો અથવા સવાલક્ષ જપનું અનુષ્ઠાન કરાવડવું. શ્રી હનુમાન ચાલીસાના પાઠ નિયમિત રૂપે કરવા. આમ કરવાથી મકર રાશિના જાતકો માટે વિશેષ લાભદાયી બનશે. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઓ. મહાદેવ હર.